નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધ્રુવી. ગુજરાત સુરક્ષિત ન્યૂઝમાં શ્રદ્ધાની સફરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચલો આપ સૌને હું લઈ જઈએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા મથકના 5 કિલોમીટર દૂર અતિ પૌરાણિક શ્રી મહાકાળી માતાજીના મંદિરે. તો હવે આપણે નિહાળીએ મહાકાળી માતાજીની પ્રાગટ્ય કથા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા મથકથી 5 કિલોમીટર દૂર ભટકામ ગામે અતિ પૌરાણિક શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. આજથી 500 વર્ષ પૂર્વે અરબી સમુદ્રના કિનારે ભગુ રાજા નામે એક રાજા થઈ ગયો હતો. તેણે ભગુ નગરી વસાવી હતી. રાજાની અતિ વૈભવી સાહબી હતી. સામ્રાજ્યનો વિસ્તાર તો ઘણો મોટો હતો, પરંતુ મજબૂત લશ્કર હતું. રાજાની આટલી સાહબી હોવા છતાં રાજાની ઉંમર વધતા રાજાને એક ચિંતા કાયમ મૂંઝવણ રહેતી હતી. રાજાને કોઈ વારસદાર ન હતો. આથી રાજ્ય સંભાળનાર ન હોવાથી રાજા વધુ ચિંતિત રહેતો હતો. રાજાએ ઘણા વેદ તથા હકીમો તથા પંડિતો પાસે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ પણ કરાવ્યા, છતાં તેનું કોઈ પરિણામ ન આવી શક્યું. રાજાના નગરમાં એક આહિર કુટુંબ રહેતું હતું. તેમાં વયોવૃદ્ધ ડોશીમા હતા. તેને હકીકત જાણી ત્યારે ડોશીમાને લાગ્યું કે આપણા પાલનહાર રાજાને વારસદાર નથી. મારે આ માટે યોગ્ય ઉપાય બતાવવો રહ્યો. પ્રધાનના ઘરે જઈને વાત કરી કે રાજાના ઘરે પાણું બંધાય એવી માતાજીની કૃપા થાય. જો તમારા રાજન વિધિ કરવા માટે તૈયાર હોય તો હું આવીશ. પ્રધાને જઈને રાજાને આ વાત કરી. હારેલો માણસ બધું જ કરવા તૈયાર થાય છે તેમ રાજાએ સંમતિ આપી પ્રધાન ડોશીમાને રાજાના દરબારમાં લઈ આવે છે. ડોશીમા પોતાની સાથે મહાકાળી માતાજીનો ફોટો લઈને હાજર થાય છે. પછી રાજા રાણીને સાથે બેસાડી સોપારી મંગાવી ફોટા ઉપર સોપારી ચોંટાડી યોગ્ય વિધિ કરાવે છે. સમય જતાં રાણી ગર્ભવતી બને છે અને સમય પૂરો થતાં રાજાના ઘરે પાણું બંધાય છે. પુત્રરત્ન પ્રાપ્ત થાય છે. આ દિવસે રાજા પોતાના નગરમાં રહેતા લોકોને ભોજન કરાવી યોગ્ય ભેટ સોગાતો આપીને પ્રસંગની હર્ષભેર ઉજવણી કરે છે. રાજાશ્રી મહાકાળી માતાના ઉપાસક બની જાય છે અને સમય જતાં માતાજી રાજાને સ્વપ્નમાં આવે છે અને કહે છે કે રાજન, હું તારી ઉપર ખુશ છું. તું તારા મહેલની સામે મારું મંદિર બંધાવ અને તેની અંદર ઘંટ લગાવશે. જ્યારે તારી ઉપર કોઈ આફત કે મુશ્કેલી આવે ત્યારે આ ઘંટ વગાડશે. હું જરૂર આવીશ. મારી સાથે મારા પ્રશ્ન દરિયાદેવને લાવીશ. આ તરફ રાજાનો પુત્ર મોટું થાય છે અને એક દિવસ રમતો રમતો મંદિરમાં જઈને કુતૂહલપૂર્વક ઘંટ જોઈ છે. પછી ઘંટ સાથે બાંધેલ દોરી ખેંચવા લાગે છે. ઘંટ વાગવાથી જોરથી દોરી ખેંચવા લાગે છે. આ ઘંટના અવાજથી મહાકાળી માતાએ આપેલા વચન પ્રમાણે પોતાની સાથે દરિયાને લઈને માતાજી આવી પહોંચે છે. માતાજી આગળ અને પાછળ દરિયાદેવ પોતાના પાણીના પ્રચંડ મોજાથી નાશ કરવા લાગે છે. આ વાતની રાજાને ખબર પડે છે ત્યારે રાજા માતાજીને વિનંતી કરે છે, અમારી ભૂલ થઈ છે માતાજી, અમને ક્ષમા કરો. ત્યારે માતાજી કહે છે કે તારી ભૂલનું પરિણામ તારે ભોગવવું પડશે. આજથી તારા મહેલથી વિદાય લઉં છું અને અહીંયા મારો વાસ કરું છું. જે જગ્યાએ વાસ કર્યો તે ભટગામ કહેવાયું. ભટગામ સુધી દરિયાની ભરતીના પાણી આવતા, પરંતુ ક્યારેક બંધ બાંધ્યા હોવાથી ભરતી પાણી પણ આવતા બંધ થયા હતા. તો શ્રી મહાકાળી માતાજી કળિયુગમાં પણ પરસા પૂરા કરે છે. જે કોઈ દંપતીને સંતાન ન હોય તે વ્યક્તિ આજે પણ મંદિર પર આવીને ટેક રાખે છે. ગુજરાતમાં પહેલું સ્થાન પાવાગઢ ઉપર મહાકાળીનું ગણાય છે, જ્યારે બીજું સ્થાન ભટગામ સ્વયં પ્રગટ થયેલા મહાકાળીનું ગણાય છે. જીવનમાં એકવાર આ માતાજીના મંદિરે આવીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરવાથી જીવનની વિટંબણા દૂર થાય છે. પ્રેમ સે બોલો જય મહાકાળી માં.